આ તો ઈશ્વર છે, એ દયાળુ પણ કંઈક એ ગોપીનો પતિ સુરેન્દ્રનગરથી સંતો પધાર્યા છે, તાલી પાડી અને સ્વાગત કરીએ. બોલીએ સ્વામિનારાયણ ભગવાનની. બોલીએ સ્વામિનારાયણ ભગવાન. પુરાણી મહાત્મા સ્વામી જેમને શાસ્ત્રીજી મહારાજનું સન્માન કર્યું, તેમજ દર્શનપ્રિય સ્વામી સ્વામિનારાયણ એસએન ગુરુકુળ સદગુરુ શ્રી નારાયણ સેવાદાસજી શાસ્ત્રી કે જેઓ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના એક શિષ્ય પરંપરાના એક શિષ્ય હતા. મારા ગુરુવર્ય આગળ કહી શકો તેમ નથી. સ્વામી જેમનું સ્વાગત લાલજીભાઈ પરસોત્તમભાઈ કરશે. જ્ઞાન સાગર સ્વામી ભલે નાના છે પણ જ્ઞાની છે, તેઓનું સ્વાગત પોપટભાઈ પરસોત્તમભાઈ કરશે. જયદેવભાઈ પરસોત્તમભાઈ મોટકા કુળના ભુવાશ્રી, જેઓ સ્ટેજ ઉપર પધારશે, અને હું ત્રણેય સ્વામીને વિનંતી કરું કે અમારા મોટકા કુળ વતી આપ અમારા ભુવાશ્રીનું સ્વાગત કરશો. જીવનમાં સંત મળે ને તો સુખ ઉપજે. મેં જેમ બાળક 9 મહિના માના પેટમાં રહે, એવી રીતે હું કૃષ્ણપ્રિયદાસજી સ્વામી તરવડા એમની નિશ્રા માર્યો. ત્યાર પછી નારાયણ સેવાદાસજીનો યોગ મળ્યો. સાધુ કોને કહેવાય, એ મને એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી ખબર પડી. એમનું જીવન એક સાદા અને સચ્ચાઈનું પરમ તત્વ હતું. હજી પણ ગુરુ પૂર્ણિમાએ જે ગુરુની નિશ્રામાં હું આવ્યો છું એને યાદ કરું કે જેને મને આ જગતની અંદર કંઈક સત્ય તરફ લઈ ગયા. માટે એવા પુરાણી હરકાન દાદા શાસ્ત્રીનો પણ આભાર માનું કે જેમનું વાણી અને વ્યક્તિત્વ એ પણ મને સ્પર્શી ગયું. કે જીવનમાં કોઈ દિવસ આટલા દિવસ કથા કરી મહાત્મા સ્વામી, પણ સ્વામીએ કોઈના ઉપર ક્રોધ નથી કર્યો. એમનું વાણી અને એમનું વર્તન તમે જુઓ ને તો તમને એમ લાગે કે બાકી મળવા જેવા માણસ છે. એવા હરકાન દાદા શાસ્ત્રી છે. તો આજ નારાયણ સેવાદાસજી સ્વામીને યાદ કરતા હું મહાત્મા સ્વામીને કહીશ કે તેઓ 2 વચન કહે. બોલો સ્વામિનારાયણ ભગવાનની.
રામચંદ્ર ભગવાનની ભવશંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપત ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અત્યારે પવિત્ર ચૈત્ર માસ ચાલે છે અને એમાં ચૈત્ર માસની અંદર સરસ મજાનું અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જેના વક્તા એવા શાસ્ત્રી હરકાંતભાઈ શુક્લ રાજકોટવાળા, જેમને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. વહાલા ભક્તો, આ મોટકા પરિવાર એમાંય અમારે હર્ષદભાઈ જેઓ અમારા ગુરુકુળની અંદર આવ્યા અને સ્વામીના નિષ્ઠામાં રહ્યા ત્યારે એમને ઘણા બધા ફોન આવવા લાગ્યા, પણ એમનો એક પરિપક્વ નિશ્ચય હતો કે ભાઈ મારે ગુરુકુળ મૂકીને ક્યાંય જવાનું નથી અને મારે સરકારી સ્કૂલની અંદર જ શિક્ષક તરીકે રહેવું હોય. ત્યારે એમની નિષ્ઠાને પણ આપણે જોરદાર તાલીઓ વધાવીએ. એમની નિષ્ઠા હતી, એમનો પરિપક્વ ભાવ હતો. ત્યારે મહારાજે ગુરુએ એ સંકલ્પ પરિપૂર્ણ કર્યો અને ગુરુના સાનિધ્યમાં અમારી જીસી શાહ હાઈસ્કૂલની અંદર હર્ષદભાઈ ઘણા વર્ષો રહ્યા. ત્યાર પછી 5મું 8મું ધોરણ સરકારે પ્રાથમિકમાં નાખી દીધું, એટલે ત્યાંથી અત્યારે લખતરની અંદર ગયા. પણ છતાંય એમનો સંતો પ્રત્યેનો જે ભાવ અને સંતો પ્રત્યેની જે એમની લાગણી, આજે એમને બોલતા બોલતા એમનું હૃદય એ ભરાઈ આવ્યું. અહીંયા મોટકા પરિવાર દ્વારા સરસ મજાનું આ સુંદર ભાગવત એનું આયોજન કરવામાં આવ્યું. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર શ્રાપ થયો અને સુખદેવજી મહારાજ મૃત્યુને સુધારવા માટે થઈ અને સંતોની ઝૂંપડીએ ફર્યા. આજે વહાલા ભક્તો, 7 દિવસની અંદર મારું તમારું બધાનું મૃત્યુ નિશ્ચિત છે, પણ છતાં આપણે કોઈ દિવસ ક્યાંય પણ હળી કાઢતા નથી. કારણ કે 7માંથી 8મો દિવસ કોઈનો થવાનો નથી. ત્યારે સુખદેવજી મહારાજ એ પરીક્ષિત રાજાને જ્યારે કથા સાંભળવા માટે તૈયાર થયા અને દેવતાઓને ખબર પડી કે ભાગવત ગંગારૂપી અમૃતનું રસપાન જ્યારે પરીક્ષિત રાજાને કરાવવાના છે, અને એ વખતે સ્વર્ગમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને આ મૃત્યુલોકની અંદર આવ્યા કે ભાઈ પરીક્ષિત રાજાને અમૃત પાવ અને એને અમર બનાવો અને કથારૂપી અમૃતનું રસપાન અમને કરાવો. અને એ વખતે સુખદેવજી મહારાજ એમ કે ક્યાં પારસમણી અને ક્યાં કાચનો ટુકડો, બેની તુલના થાય. તમારા હાથમાં વીંટી હોય ને કોઈ એમ કે હું તમને 1 કિલો લોખંડ આપું, તમે મને વીંટી આપી દો. એવી વીંટીની કિંમત કેટલી ને લોખંડની કિંમત કેટલી? લોખંડ તમે સારામાં સારું લેવા જાઓ તો 60 રૂપિયા કિલો હોય, જ્યારે સોનું 1 ગ્રામ ઉપર હોય એના 60,000 રૂપિયા થાય. ત્યારે વીંટીની કિંમત 5,000 રૂપિયા થતી હોય, જ્યારે લોખંડની 60 રૂપિયા જ કિલો થતી હોય. ત્યારે સુખદેવજી મહારાજ એમ કે ભાઈ ક્યાં પારસમણી અને ક્યાં કાચનો ટુકડો, બેની તુલના ન થાય. પારસ પરસે લોહ કંચન થઈ મોંઘે મૂલે વેચાય. પારસમણી છે ને એ લોઢાને અડે ને તો સોનું થઈ જાય.
ત્યારે એની કિંમત કેટલી લાખોમાં થઈ જાય. ત્યારે પવિત્ર એ માં ભગવતીને પસંદ કરવાનો આ સરસ મજાનો રૂડો અવસર એટલે ચૈત્ર માસ અને બીજો આસો મહિનો હોય ત્યારે આપણા નવરાત્રા હોય. તો એવો જ આ ચૈત્ર મહિનાની અંદર પિતૃઓનો મહિનો પણ કહેવામાં આવે. પિતૃઓના મોક્ષના અર્થે આપણને ભગવાને આપેલી લક્ષ્મી, એ લક્ષ્મીને પવિત્ર કરવા માટે અને આપણી આપેલી લક્ષ્મીને શુદ્ધ કરવા માટે આપણા સંસ્કારો, આપણા વડીલો એના ઋણમાં કિંચિત મુક્ત થવા માટે સરસ મજાનો અહીંયા સરસ મજાનું જે આ સુંદર આયોજન ભગીરથ કાર્ય થયું. એની અંદર જે લોકોએ આ કાર્યની અંદર પોતે તન મન ને ધનથી સહયોગ આપ્યો એ બધાના હું ભગવાન સર્વ પ્રકારે મંગલ કરે, પ્રાર્થના કરે એવી પણ પ્રાર્થના કરું છું. અંતમાં આ ગામની અંદર સરસ મજાનું ભગવાન સ્વામિનારાયણનું મંદિર, ભગવાન રામજીનું પણ સુંદર મજાનું મંદિર દર્શન કરીને પણ બહુ જ આનંદ આવે. ત્યારે ખરેખર આ ગામનું જેવું નામ એવું જ ગામનું કામ છે. ત્યારે અહીંયા આવીને બહુ આનંદ થયો. ભગવાનને એકને જ પ્રાર્થના કરીએ કે અહીંયા સરસ મજાનું જે સુંદર કથાનું આયોજન થયું એમાં સરસ મજાના વિદ્વાન કથાકાર એવા વડીલ એમના દ્વારા કથા સાંભળવી એ પણ એક જીવનનો લાવો હોય. ત્યારે આપણા બધાના અહોભાગ્ય હોય ત્યારે જ ભગવાનના કથા મંડપમાં બેસવાનો લાભ મળે. હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. ગામના ચોકની અંદર આ મોટકા પરિવાર દ્વારા સુંદર આયોજન હોય, આખા ગામને નોતરું હોય, છતાંય પણ લોકો કહે છે જઈશું 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 કરતા દિવસો વીતી જાય પણ છતાં એ લાભ નથી લઈ શકતો. એટલે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. જ્યારે આપણે કંઈક સારા પુણ્ય હોય ત્યારે જ આપણને આ કથાનો લાભ મળતો હોય. એમનામ કથામાં બેસવાનો પણ આપણને લાભ પ્રાપ્ત થતો નથી. એવી આ ભગીરથી ગંગા, જેને ભગીરથ રાજા પોતાના પિતૃઓના મોક્ષ માટે થઈને તપ કર્યું અને ગંગાજીને લાયા. બહુ અદ્ભુત કથા છે. આમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ, ભગવાન રામનું પ્રાગટ્ય, વામન ભગવાનનું, તેમજ લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય અને અદ્ભુત લીલા છે. એવો આ ગ્રંથ છે અને આ ગ્રંથને હજારો વર્ષો થઈ ગયા પણ છતાંય આપણને એમ થાય સાંભળ્યા જ કરી. કેટલાય વર્ષોથી કથાઓ ચાલે પણ છતાંય કોઈને આમાં કંટાળો ન આવે. કારણ કે આ ભગવાનની લીલા એવી, અને એ ભગવાનની લીલા એ જ્યારે માણસ સાંભળે એટલે એને શાંતિ થઈ જાય. એવી આ અદ્ભુત કથાઓ હોય. અને એ કથાની અંદર જેને જેને સહયોગ આપ્યો એ બધાનો ભગવાન સર્વ પ્રકારે મંગલ એમનું મહારાજ ખૂબ અવનવી શક્તિને ભક્તિ આવાના કાર્ય કરવાના એમનામાં એ પ્રેરણા આપે એવી વાત કરીને વિરમું. તો અત્યારે અહીંયા હર્ષદભાઈ, એમના પિતાશ્રી વાસુદેવભાઈ, તેમજ આ મોટકા પરિવારમાંથી પણ જે મેન લોકો આવશે એને આપણે પટ્ટા પહેરાવીને રૂડા આશીર્વાદ ફાળશું. બધા ભાઈઓ આવી જાઓ 16 અને સ્વામીજીના આશીર્વાદ લ્યો. તેમજ નરસિંહભાના કુટુંબમાંથી કોઈ હાજર હોય તે આવી જાય. ખેરવા આપણા ભાઈઓ આવી જાઓ, ખેરવાથી આવેલ. અને ઘનશ્યામભાઈ, હસુભાઈ, અમારા ભાઈઓ બંને આવી જાઓ જાદવપુરા. તેમજ
સ્વામિનારાયણ સત્સંગ મંડળ પણ સ્વામીનું શ્રીનું સ્વાગત કરશે તો તે પણ આવી જાય. આપણે ધીમે ધીમે વારાફરતી આવશું જેથી બધાનું સ્વાગત છે યોગ્ય રીતે થાય. ભાઈ સ્વામિનારાયણ સત્સંગ મંડળ સ્વામીશ્રીને ભેટ આપવા માંગે છે તો તેઓ પણ અત્રે પધારશે. સ્વામિનારાયણ સત્સંગ મંડળ મહારાજ. ફોટો લઈ લે ફોટો દર્શન પ્રિય સ્વામી 5-10 મિનિટ આપની વાણીનો લાભ આપશો. ભગવાન કૃષ્ણ ભગવાન અહીંથી દ્વારકા સુધી સાંભળી શકે એવી આપણે સૌ જઈ બોલાવીએ. બોલો કૃષ્ણ ભગવાન કે. ખરેખર બહુ જ અદ્ભુત અહીંયા શાસ્ત્રીજી કથાનું શ્રવણ આપ સૌને કરાવી રહ્યા હતા ત્યારે હું આપ સૌને ખરેખર ભાગવતજીનો મહિમા તો અહીંથી ઘણો બધો ગવાયો છે અને આપણે સૌએ એ ભાગવતજીનો મહિમા ખૂબ જાણીએ છીએ. એક જગ્યાએ કથા ચાલતી હતી. શાસ્ત્રીજી જેવા સરસ મજાની કથા કરતા હતા. બધાએ શ્રોતાને પૂછ્યું કે આમાંથી કોને સ્વર્ગમાં જવું છે, આંગળી ઊંચી કરો. ત્યારે બધાએ આંગળી ઊંચી કરી, એક ભાઈ આંગળી ઊંચી ન કરી. એટલે પૂછ્યું શાસ્ત્રીજીએ, સ્વાભાવિક છે કે તમારે કેમ સ્વર્ગમાં નથી જાવ? તો કે આ બધાય જાય ને તો અહીંયા સ્વર્ગ જ છે કે. આવી અદ્ભુત કથાનું જ્યારે આપણે સૌ રસપાન કરી રહ્યા હોય છે ત્યારે વાલા ભક્તજનો, આ ગામ ખરેખર ધન્ય ભાગીય છે કે આ ગામની અંદર એક મને સંપની વાત મળી. હમણાં અમે ગામમાં પ્રવેશ કર્યો અને જ્યારે અહીંયા આવતા હતા ત્યારે એક ભાઈએ મને વાત કરી કે કોઈ પણ કામ હોય, રામજી મંદિરનું હોય કે સ્વામિનારાયણ મંદિરનું હોય, કોઈ પણ કાર્ય હોય ત્યારે ગામ એક ખંભો દઈને કામ કરતું હોય છે. ત્યારે આજ તમારી કથા સાર્થક છે, કારણ કે જ્યારે કથા થાય ત્યારે ગામ એક થઈને, એક રૂટ થઈને કામ કરતું હોય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને ભગવાન સ્વામિનારાયણ એ પણ આપણા ઉપર રાજી થાય. વાલા ભક્તજનો, ખૂબ સરસ મજાની અહીંયા કથાની સુરવાળી વહેતી હતી.
હું તો હજી અંદર આવ્યો તે શાસ્ત્રીજીએ પૂરી કરી નાખી. મેં શાસ્ત્રીજીની વાત કરી, મેં બહુ સરસ આપ કથા કરો છો કીધું, બહુ જ સરસ ભાવથી કથાનું શ્રવણ કરાવો છો. ખરેખર ભગવાન વેદવ્યાસની આ પરાવાણી છે અને એ વાણીનું આપણે સૌ જ્યારે શ્રવણ કરતા હોય છે ત્યારે વાલા ભક્તજનો, ભાગવતનું ઘણું બધું મહાત્મા શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે. એક દિવસ હનુમાનજી મહારાજ આકાશની અંદર ઉડતા ઉડતા લંકાની અંદર ગયા અને સીતાજીની શોધ કરવા માટે જતા હતા અને ફરતા ફરતા એ એક વૃક્ષ નીચે વિભીષણ રામ 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 બોલતા હતા. એટલે બરાબર એ વખતે હનુમાનજી મહારાજે જોયું કે લંકાની અંદર કોઈ રામ નામ ન લે અને અહીંયા રામનું નામ કોણ લઈ રહ્યું છે. અને ત્યારે હનુમાનજી મહારાજ નીચે આવીને વિભીષણને પૂછ્યું કે તમે રામ રામ બોલો છો પણ રામનું કામ કરો છો? હું સીતાજીની શોધ માટે આવ્યો છું અને સીતાજી ક્યાં છે? ત્યારે હનુમાનજી મહારાજ એ વિભીષણને કહે છે કે તમે રામનું નામ લો છો પણ રામનું કામ કરો. વાલા ભક્તજનો, તમે તો રામનું નામય લો છો અને રામનું અહીંયા કામય કરી રહ્યા છો. માટે આપ સૌને અમે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. ભગવાન તમારું સૌનું મંગળ કરે. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતની અંદર એ જ વાત કરી છે કે કઠણમાં કઠણ જો સાધન હોય આ દુનિયાની અંદર તો કયું કઠણમાં કઠણ સાધન છે? તો ભગવાનની મૂર્તિમાં આપણું મન એક વૃત્તિ રહે એ મોટામાં મોટું એ દુનિયામાં કઠણ સાધન છે. એથી કોઈ મોટું કઠણ સાધન નથી અને એથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. આપણે આ કથાનો માંડવો નાખ્યો, અહીંયા કથા સાંભળી અને પછી કથા સાંભળી નાખી એમ નહીં હો. દરેકે નિયમ લેજો. મંદિરે ન જતા હોય તો મંદિરે જજો, ભગવાનની માળા કરજો. સમય મળે સવારે સાંજે જ્યારે ટાઈમ મળે ત્યારે તમે મંદિરે જજો. આ કથા એ બતાવે છે. આ કથા કર્યાનું એ આપણે ફળ એ ત્યારે જ મળે કે આપણે અહીંથી જઈ પછી કથા સાંભળીને પછી કાયમ આપણે મંદિરે દર્શન કરવાનું નિયમ લઈએ. જો કાયમ મંદિરે દર્શન કરવાનું નિયમ લઈશું તો આપણા જીવનમાં ઘણો બધો પરિવર્તન આવશે. વાલા ભક્તજનો, આ સુંદર કથા ખરેખર આપણે સાંભળીએ ત્યારે આપણે એમ જ થાય કે સાંભળ્યા જ કરીએ. કથાનું મહાત્મ તો અહીંયા શાસ્ત્રીજી ઘણું બધું બતાવ્યું છે, પણ એટલું કહીએ કે સ્વામિનારાયણ ભગવાન પણ એ ભાગવતની કથાઓ પ્રાગજી દવે પાસે કરાવતા ગઢપુરની અંદર. એકવાર બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન જો સાચા હોય તો મારા અંતરની વાત જાણી જાય. ત્યારે ભાવનગરથી બ્રહ્માનંદ સ્વામી એટલે લાડુદાન નામ હતું. એમનું પૂર્વાશ્રમનું નામ લાડુદાન હતું. અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં ગઢપુરની અંદર આવ્યા અને સંકલ્પ કર્યા, જો મને ભગવાન મારું નામ દઈને બોલાવે. અને ઉનાળાનો સમય હતો, એ વખતે ગુલાબ મળે નહીં અને ભગવાન જો ગુલાબનું ફૂલ ઊંઘતા હોય અને કાળા કપડા ઉપર ભાગવતનું પુસ્તક વંચાતું હોય, આવા બધા સંકલ્પ કર્યા. જ્યાં બ્રહ્માનંદ સ્વામી ગઢપુરના પાદરમાં આવ્યા અને અંદર પ્રવેશ કર્યો ત્યાં એના મનની અંદર શાંતિની અનુભૂતિ થઈ ગઈ. અને અંદર જ્યાં ગામની અંદર આવ્યા ત્યાં સભા આવી રીતે ભરાઈને બેઠેલી અને સ્વામિનારાયણ ભગવાને કીધું, આવો લાડુદાનજી, આવો પધારો. નામ દઈ દીધું. ત્યાં જ બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે ખરેખર મહારાજ મારી અંતરની વૃત્તિ જાણી ગયા છે. થોડી વાર થઈ ત્યાં મહારાજ ગુલાબનું ફૂલ સૂંઘવા માંડ્યા અને બીજો સંકલ્પ પૂરો થયો. થોડી વાર થઈ ત્યાં ભાગવતની કથા ચાલતી હતી. આ ત્રીજો સંકલ્પ પૂરો થયો અને મહારાજ કે જુઓ તો અમારા પગની અંદર કાંટો વાગ્યો એવું લાગે છે. આમ કરીને બ્રહ્માનંદ સ્વામીને 16 ચિહ્નો બતાવ્યા. અને લાડુદાનજી મીઠાને આપણે કહીએ ને કોથળી દરિયાનો તાગ લેવા જાય તો એ લઈ ન શકે, ઓગળી જાય. એમ લાડુદાનજી ભગવાનની પરીક્ષા કરવા નીકળ્યા આજે, પણ એ જ ઓગળીને ભગવાનના શરણે થઈ ગયા. અને પછી તો એ સંસાર બધું મૂકી દીધું. રે હરિવરનું સખપણ સાચું, બીજું બધું જૂઠું રે, આવું એ કીર્તન બોલ્યા. અને પછી એ બ્રહ્માનંદ સ્વામી એ સંત બની ગયા. કહેવાની વાત એ છે, એ ભાગવતનું પુસ્તક એ પણ સ્વામિનારાયણ ભગવાન
વારંવાર આપણે વચાવતા શિક્ષાપત્રીની અંદર પણ આજ્ઞા કરી છે દર વર્ષે આપણે ન ભણેલા હોય તો કોઈ એવા વિદ્વાન પાસે એ આપણે કથા સાંભળવી માટે આવા સરસ મજાના રૂડા તમે સૌ ગામના લોકો ભેગા થઈ અને આવી સરસ મજાની જ્યારે કથાઓનું રસપાન સૌ ભક્તજનો કરી રહ્યા છો ત્યારે આપ સૌને ધન્યવાદ છે. તમારું બધાયનું ભગવાન મંગલ કરે એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એક સન્માન લઈ લઉં છું. સુરેશભાઈ દેવજીભાઈ આવશે. હસમુખભાઈ માધવભાઈ અને જયંતિભાઈ ડાયાભાઈ અમારા ત્રણેય બંને આવી જાઓ સ્ટેજ ઉપર. મહાત્મા સ્વામી કરીશ કે તેઓ શાલ ઓઢાડી અને સન્માન કરશે. શાસ્ત્રીજીના આશીર્વાદ લઈ લે. દર્શન પ્રિય સ્વામીને વિનંતી કરીશ કે અમારા બનેવી શ્રી સુરેશલાલનું સ્વાગત કરશે. ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. પૂજ્ય વક્તા મહોદય શ્રી તેમજ ગુરુ મહાત્મા સ્વામી, દર્શન સ્વામી તેમજ સર્વે કથા શ્રવણ કરી લેલા સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સરસ મજાનું આ કથાનું આયોજન થયું છે. એમાં ભગવાનના એ જે ચરિત્રો છે એ આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ. તે ચરિત્રો આપણને ખૂબ જ એ આપ જે ભવ એ સાગરમાં આપણે એ તરી રહ્યા છીએ તો એમાં આપણને એ ઉગરવા માટે એ ચરિત્રો આપણને એ ખૂબ જ એ સહાયરૂપ છે. એટલા માટે આપણે એ ચરિત્રો ભાવથી એ શ્રવણ કરીએ તો એ આપણા અંતરમાં એ શાંતિ આપે એવા છે. આમ જોઈએ તો આપણે આ કથામાં કેવી ઠંડક આપે એવા ફુવારાનું આયોજન કર્યું છે. તો આ ફુવારા છે તો એ આપણને બાહ્ય ઠંડક આપે છે, પરંતુ આ જે ભગવાનના જે ચરિત્રો છે તે આપણના અંતરને ઠંડક આપે છે. એટલા માટે એ આ આયોજન કરનારાને પણ એ ધન્યવાદ છે. એટલા માટે આપણે એ ચરિત્રો એ યાદ કરીએ તો એ આપણા એ અંતરમાં શાંતિ આપે છે. એકવાર એ આ ચરિત્રનું એક કેવું ફળ છે તો એવું એક દ્રષ્ટાંત આપું તો એકવાર એ ડોશીમાં છે એ કથામાં એ સાંભળવા ગયા હતા. પહેલાં તો એ કથા સાંભળવા એ જતા નહીં, પણ તેમને કોઈકે કહ્યું કે તમે એક કથા સાંભળાવો, એ સરસ મજાની એક કથા ચાલે છે તો તમે કથા સાંભળાવો. પરંતુ તેમને ખૂબ જ એક તકલીફ હતી કે તેઓ કથામાં જાય પણ તેમને ખૂબ જ તરસ લાગતી. એટલે તેમને કહ્યું કે તમે કંઈક પાણી સાથે લઈને આવો. એટલે તમે એ પાણીનો જે લોટો હતો તેઓ એ સાથે લઈને આવ્યા અને પછી એ પાણીનો લોટો એ એક બાજુ મૂકીને એ ભગવાનના ચરિત્રો એ શ્રવણ કરતા હતા. ત્યાં જ એમનો કોઈક લોટો છે એ લઈ ગયું. એટલે ડોશીમાને ખૂબ જ ખીજ ચડી કે આ મારા રોયા એ લોટો રહેવા દેતા નથી અને મને હું કથા શ્રવણ કરવા એ દેતા નથી. પછી તેઓ એમને એક જ રટન લાગ્યું કે હું તો કથા સાંભળવા ગઈ હતી અને લોટો લગ્યા નારાયણ, એ કથા સાંભળવા ગઈ હતી અને લોટો લગ્યા નારાયણ. આવું જ એમને સતત એ સ્મરણ થયા કરતું. પછી જ્યારે એમનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન છે એ લોટો લઈને એ ડોશીમાને તેડવા આવે છે અને પછી એવી રીતે એમનું પણ એ ભગવાને ધામમાં લઈ જાય છે. એટલા માટે આ ભગવાનના એ ચરિત્રો એ નામ સ્મરણ એનો એ મહિમા છે કે એકવાર પણ ભગવાનનું જો નામ સ્મરણ એ થઈ આવે તો એ આપણા જે ભવરોગના જે પાપ છે એ તરત એ ભસ્મીભૂત થઈ જાય છે. એટલા માટે આપણે
સૌ એ ચાલતા ચાલતા ખાતા પીતા એ ભગવાનનું નામ સ્મરણ કરતા રહે. એટલા માટે કલયુગમાં કહેવાય છે કે એ કલો તદ હરે કેશવ કીર્તનાથ, કહેતા કે ભગવાનનું જે નામ સ્મરણ છે તે જે એ નામ સ્મરણ જ એક કલ્યાણકારી છે. એટલા માટે આપણે નામ સ્મરણ કરતા રહે. એટલું મારી વાણીને કહીને ફિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આરતી માટે આવી જશો. આવતીકાલે 10:30 ગોવર્ધન પૂજા આવશે. ફરી વખત કહું, 5 વાગે રૂક્ષ્મણી વિવાહ થશે. આજના યજમાનો પૂજામાં બેઠા હતા એ બધા આવી જશે. 5 મિનિટ પરમાત્માનું કીર્તન કરી કથાને વિરામ આપીએ. આજના યજમાનો જે સવારે પૂજામાં બેઠા હતા બધા આરતીમાં આવી જશે. ખાલી ભાઈઓ જ, બહેનો નહીં. અને એમાંય સાંજ પડી ગઈ. એક તો 11 હોય, 3 વખત જમતા હોય, આ તો 1 વખત ફરાર મળ્યો. તમને એમ થાય કે એકાદશીનો ઉપવાસ એને જેટલું સ્મરણ થાય ને એટલું જ પરમાત્મા પાસે જાય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. એકાદશીનો ઉપવાસ હોય ને એટલે માણસના જીવનમાં કરેલા પાપ એની મુક્તિ થાય. અંદર અને બાહ્યના પાપ નીકળી જાય. અંદરના હોય ને બહાર નીકળે, પણ જાય ક્યાં? કે જે મુખથી બોલે નહીં, હાથથી તાલી ન પડે, એના માથે બે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે રાધે. રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. તાલી પાડો બાપ. ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે પ્રવીણભાઈ આવી જાઓ. શ્રી રાધે હસુભાઈ, ઘનશ્યામભાઈ આરતી માટે આવી જાઓ. બોલીએ સદગુરુ દેવ દેવની જય. સનાતન ધર્મ ધર્મ કી જય. બોલો ઘોઘા દાદા, ભગવાનની જય. બોલો પિતૃનારાયણ ભગવાન. ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પદય હર 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 હર. મહાદેવ. ગામના મોભી માણસો, આગેવાન શ્રીઓ આવી જાવ ઝડપથી. દરેક પરિવારમાંથી, દરેક પરિવારમાંથી. કાના પ્રભુ જય કાના મીઠી બહારથી આવેલા મોટકા પરિવારમાંથી આવી જાય. મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ કીધા વાલે કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન. કીટ ચોરી લીધા.
વાલે વૈકુંઠ ઉતારા કાલીએ માર્દન કીધા કાલી અમરદન કીધો ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો નહીં પાર કે મેં નહીં આવે વાલા કે નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે ઓ નિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા જય ગાના કાના પ્રભુ જય ગાના મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કપૂર ગૌરામ વગાડો કપૂર ગૌરામ કરુણાવતારામ સંસાર સારામ ભજગે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલાય સ્તનો હરે સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે બાલકૃષ્ણ લાલ કી જય ઓમ યાની કાની પાપાની જન્માંતરિક્તાની સર્વનક્ષંતિ પ્રદિક્ષણામ બધે બધે અભિવંદનાર્થે પ્રથમ તદ પશ્ચાત આત્મનભિવંદનમ
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની જય શ્રી મને કૃષ્ણ. ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી હું તો વિસરું નહીં વાલાને એક ઘડી હું તો વિસરું નહીં વાલાને ટેવ પડી હું તો વિસરું નહીં વાલાને એક ઘડી હું તો વિષ્ણુને વાલાને ટેવ પડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ જય પડી શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી